આજે આપણે બનાવીશું પાપડીના લોટનું ખીચું. એના માટે સામગ્રી છે ચોખાનો લોટ 500 ગ્રામ, જીરું, મીઠું, લીલા મરચાંનું પેસ્ટ, તેલ અને પાણી. તો આપણે ખીચું બનાવવા માટે રેસીપી શરૂ કરીએ. તપેલા પર એમાં પાણી નાખશું. તેમાં જરૂર પ્રમાણે મીઠું નાખી દઈશું. જીરું નાખી દઈશું. લીલા મરચાંના કટકા નાખી દઈશું. અને થોડીક વાર ઉકળવા દઈશું. આપણે જોઈ લઈશું પાણી ધીમે ધીમે ઉકળવા માંડ્યું છે. થોડું હજી ઉકળવા દઈશું. તો જોઈ લઈએ આપણે એક ફેરું. આપણે પાણી ઉકળી ગયું છે. એમાં આપણે હવે તેલ નાખી દઈશું. બે પાવડા તેલ નાખ્યું છે. હવે આપણે એમાં પાપડી ચોખાનો લોટ નાખી દઈશું. ને મિક્સ કરી નાખશું. હવે અને મિક્સ કરી નાખવાનું છે બધું. એમાં ફરીવાર 2 પાવડા જેટલું તેલ નાખી દઈશું. અને મિક્સ કરી નાખશું. મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને ઢાંકીને બફાવા દઈશું ઘડીક. એમાં ગેસે તો હવે આપણે જોઈ લઈએ પાપડીનું ખીચું રેડી છે. ગેસ બંધ કરી દઈશું. અને હવે આપણે સર્વ કરી લઈશું. બાઉલમાં સર્વ કરી લઈશું. ઉપરથી થોડું તેલ નાખી દઈશું. અને ગાર્નિશિંગ માટે એસકે બોળાનો સંભાર નાખી દઈશું. તો તૈયાર છે આપણું પાપડીનું ખીચું. આ રેસીપી ગમે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.